નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું આપનો અંબુ સર. આજની મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમને ધોરણ 12 તત્વજ્ઞાનના પ્રકરણ નંબર 1નો ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન સત્યતા કોષ્ટકની રચના કેવી રીતે કરવી એને સમજીશું. મિત્રો, જો તમે સત્યતા કોષ્ટકની રચના કરતા આવડે તો જ તમે આ પ્રકરણની અંદર સ્કોરિંગ કરી શકો છો અને બીજા પ્રકરણમાં પણ તમને એમની મદદ મળી શકે છે. તો મિત્રો, આજનો ટૉપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલે જ તમે ખૂબ જ ધ્યાન આપજો અને સત્યતા કોષ્ટકની રચના કેવી રીતે કરવી એને બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. મિત્રો, હું અહીંયા એક પછી એક સ્ટેપ સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો મિત્રો, સત્યતા કોષ્ટકની રચના કરતાં સમજીએ પહેલાં, જો આપ નવા છો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મિત્રો, સત્યતા કોષ્ટકની રચના કેવી રીતે કરવી? સત્યતા કોષ્ટકની રચના કરતાં પહેલાં તર્કશાસ્ત્રીઓએ એમ કહ્યું કે સત્યતા કોષ્ટકની રચનામાં સૌ પ્રથમ સ્તંભ અને હરોળની રચના કરવી પડે. જુઓ અહીંયા સ્તંભ અને હરોળની રચના કરો. મિત્રો, સત્યતા કોષ્ટકમાં સ્તંભ કોને કહેવાય એની ડેફિનેશન એક ગુણ માટે તૈયાર કરજો. સત્યતા કોષ્ટકમાં સ્તંભ કોને કહીશું? સત્યતા કોષ્ટકમાં ઉપરથી નીચે સુધીના ઊભા ખાનાઓને સ્તંભ કહે છે. દાખલા તરીકે અહીંયા મેં જુઓ 3 સત્યતા કોષ્ટકો બનાવેલા છે. આ ત્રણેય સત્યતા કોષ્ટકમાં પહેલાં સ્તંભને ઓળખી લો તો સત્યતા કોષ્ટકમાં ઉપરથી નીચે સુધીના ઊભા જે ખાનાઓ છે એને સ્તંભ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ પહેલા નંબરનો સ્તંભ, આ બીજા નંબરનો સ્તંભ, આ ત્રીજા નંબરનો સ્તંભ. એવું જ અહીંયા જુઓ, આ પહેલા નંબરનો સ્તંભ, આ બીજા નંબરનો સ્તંભ, આ ત્રીજા નંબરનો સ્તંભ, ચોથો સ્તંભ, પાંચમો સ્તંભ. તો ઉપરથી નીચે સુધીના જે આ ઊભા ખાનાઓ છે એને આપણે સ્તંભ તરીકે ઓળખીશું. નંબર 2, મિત્રો, હરોળ કોને કહેવાય? સત્યતા કોષ્ટકમાં હરોળ કોને કહેવાય છે? તો મિત્રો, હરોળની પણ ડેફિનેશન યાદ રાખો. સત્યતા કોષ્ટકમાં ડાબી તરફથી જમણી તરફના આડા ખાનાઓને હરોળ કહે છે. દાખલા તરીકે અહીંયા ધ્યાન આપો, આ સત્યતા કોષ્ટકની ડાબી બાજુ છે અને આ સત્યતા કોષ્ટકની જમણી બાજુ છે. તો ડાબી તરફથી જમણી તરફના જે આ આડા ખાનાઓ છે એને આપણે હરોળ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, દાખલા તરીકે આ પહેલી હરોળ, આ બીજી હરોળ. અહીંયા જુઓ, આ પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, ચોથી હરોળ. એવું જ અહીંયા જુઓ, પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને આઠમી હરોળ. તો અહીંયા 2 હરોળ છે, અહીંયા 4 હરોળ છે, અહીંયા 8 હરોળ છે. તો મિત્રો, હરોળ કોને કહેવાય? સત્યતા કોષ્ટકની ડાબી તરફથી જમણી તરફના જે આડા ખાનાઓ છે તેને હરોળ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા આપણે એને હરોળ કહીશું. તો સૌ પ્રથમ હરોળ અને સ્તંભને સમજ્યા તો સત્યતા કોષ્ટકમાં સ્તંભ અને હરોળની રચના કરવી પડે છે. પણ મિત્રો, સત્યતા કોષ્ટકમાં સ્તંભ પણ 2 પ્રકારના હોય છે. કયા 2 પ્રકારના હોય છે? તો અહીંયા મેં લખ્યા છે, જુઓ. એક આદ્ય સ્તંભ અને બીજો ગૌણ સ્તંભ. મિત્રો, સ્તંભના 2 પ્રકારો છે. એક ગુણમાં પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય કે સત્યતા કોષ્ટકમાં કેટલા સ્તંભ હોય છે? કયા કયા? 2 સ્તંભ હોય છે, આદ્ય સ્તંભ, ગૌણ સ્તંભ. આદ્ય સ્તંભને બીજા કયા નામે ઓળખાય? મુખ્ય સ્તંભ કહેવાય છે. અને મિત્રો, ગૌણ સ્તંભને બીજા કયા નામે ઓળખાય છે? તો અન્ય સ્તંભ પણ કહેવાય છે. તો સત્યતા કોષ્ટકમાં આપણે સૌ પ્રથમ
આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરવી પડે છે. તો તર્કશાસ્ત્રીઓએ આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના કરવા માટેના નિયમો બનાવ્યા છે. તો મિત્રો સૌ પ્રથમ આદ્ય સ્તંભની રચનાને લગતો નિયમ જોઈએ. જુઓ, આ આદ્ય સ્તંભની રચનાનો લગતો નિયમ છે. તો આદ્ય સ્તંભની રચના કેવી રીતે કરવી? સત્યતા કોષ્ટકમાં આદ્ય સ્તંભની રચના કરવી હોય તો સંયુક્ત વિધાન હોય કે પછી જટિલ સંયુક્ત વિધાન હોય, એમાં જેટલા સાદા વિધાન આવતા હોય તેટલા આદ્ય સ્તંભ રચવા. પરંતુ એકના એક સાદા વિધાન માટે એક જ આદ્ય સ્તંભ રચવો. શું કહે છે આ નિયમ? જેટલા સાદા વિધાનો તેટલા આદ્ય સ્તંભ. એકના એક સાદા વિધાન માટે એક જ આદ્ય સ્તંભ. મિત્રો અહીં ધ્યાન આપો, અહીંયા મેં 3 ઉદાહરણો આપ્યા છે. જુઓ કે નંબર 1 એ વિકલ્પન નિષેધે, નંબર 2 નિષેધાર શરતી નિષેધેશ, નંબર 3 એમ સમુચ્ચય એન દ્વિશરતી એલ. તો આ ત્રણેય જટિલ સંયુક્ત વિધાનના સત્યતા કોષ્ટક રચવા હોય અને એમાં આદ્ય સ્તંભની રચના કરવી હોય તો કઈ રીતે કરવી? તો મિત્રો અહીં ધ્યાન આપો. જુઓ, અહીંયા મેં 3 ઉદાહરણો લીધા છે. પહેલું ઉદાહરણ જુઓ, એ વિકલ્પન નિષેધે. આમાં કેટલા સાદા વિધાનો આવે છે? એક જ. કયું? એ. અહીંયા એ બીજી વાર આવે. અહીંયા સાદું વિધાન બીજી વાર આવતું હોય, ત્રીજી વાર આવતું હોય કે ગમે તેટલી વાર આવતું હોય તો પણ આપણે એનો એક જ આદ્ય સ્તંભ રચીશું, એક જ વિધાન ગણીશું. તો આનો આદ્ય સ્તંભ રચવો હોય તો અહીંયા જુઓ, આદ્ય સ્તંભ લખ્યો, એક જ આદ્ય સ્તંભ રચાય છે એટલે આપણે એક જ નંબર આપ્યો. અને કયો આદ્ય સ્તંભ રચીશું? કોનો આદ્ય સ્તંભ રચીશું? તો આમાં એ સાદું વિધાન છે તો એનો રચીશું. અહીંયા જુઓ બીજું ઉદાહરણ, નિષેધાર શરતી નિષેધેશ. મિત્રો આ જટિલ સંયુક્ત વિધાનનો સત્યતા કોષ્ટક રચવો હોય તો સૌ પ્રથમ આપણે આદ્ય સ્તંભની રચના કરવી પડે. આમાં કેટલા સાદા વિધાનો આવે છે? 2. કયા 2 સાદા વિધાનો આવે છે? એક આર અને બીજું એસ. તો આનો 2 આદ્ય સ્તંભ રચાશે. અહીંયા આદ્ય સ્તંભ લખ્યો, પહેલો આદ્ય સ્તંભ, બીજો આદ્ય સ્તંભ. પહેલા નંબરના આદ્ય સ્તંભમાં સાદું વિધાન આર અને બીજા નંબરના આદ્ય સ્તંભમાં એસ. તો 2 આદ્ય સ્તંભ રચાયા. અહીંયા ત્રીજું ઉદાહરણ જોઈએ, એમ સમુચ્ચય એન દ્વિશરતી એલ. મિત્રો આ જટિલ સંયુક્ત વિધાનનો સત્યતા કોષ્ટક રચીએ તો કેટલા આદ્ય સ્તંભ રચાય? આમાં કેટલા સાદા વિધાનો છે? 3. કયા? એમ, એન, એલ. તો આપણે 3 આદ્ય સ્તંભની રચના કરીશું. કેવી રીતે? જુઓ અહીંયા આદ્ય સ્તંભ નંબર 1 એમ, નંબર 2 એન અને નંબર 3 એલ. તો આ થઈ આદ્ય સ્તંભની રચના. મિત્રો તમને યાદ રહ્યું હશે કે આદ્ય સ્તંભની રચનામાં શું યાદ રાખશો? જેટલા સાદા વિધાનો તેટલા આદ્ય સ્તંભ. એકના એક સાદા વિધાન માટે એક જ આદ્ય સ્તંભ રચવો. આદ્ય સ્તંભની રચના પૂરી થાય પછી આપણે ગૌણ સ્તંભની રચના કરીશું. સત્યતા કોષ્ટકમાં ગૌણ સ્તંભની રચના કરવી હોય તો કઈ રીતે કરવી? મિત્રો ગૌણ સ્તંભની રચના કરતા આવડે તો તમને સત્યતા કોષ્ટકમાં ક્યારેય ભૂલ ન પડે. ગૌણ સ્તંભની રચના જેને આવડે છે એને સત્યતા કોષ્ટક આવડે જ. તો ગૌણ સ્તંભોની રચનામાં શું નિયમ યાદ રાખીશું? જટિલ સંયુક્ત વિધાનમાં એકના એક કે જુદા જુદા કારકો જેટલી વાર આવે તેટલા ગૌણ સ્તંભ રચવાના હોય છે. એનો મતલબ કે જેટલા કારકો જેટલી વાર આવે તેટલા ગૌણ સ્તંભ રચવા. નંબર 2, બીજો નિયમ યાદ રાખો ગૌણ સ્તંભ રચતી વખતે. શું યાદ રાખશો? કે ગૌણ સ્તંભ રચતી વખતે
આપણે નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જવું. અને ત્રીજો નિયમ યાદ રાખો કે સત્યતા કોષ્ટક રચતી વખતે સર્વોપરી કારકનો ગૌણસ્તંભ છેલ્લો આવે છે મિત્રો. તો ગૌણસ્તંભની રચનામાં આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી. કઈ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવી? ટૂંકમાં એકના એક કે જુદા જુદા કારકો જેટલી વાર આવે તેટલા ગૌણસ્તંભ રચો. નંબર 2, નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જાઓ. અને નંબર 3, સર્વોપરી કારકનો ગૌણસ્તંભ સત્યતા કોષ્ટકમાં છેલ્લો લેવો. તો આ ત્રણેય બાબતોનું પાલન કરી અને આપણે અહીંયા આ ત્રણેય ઉદાહરણોના ગૌણસ્તંભ રચીશું મિત્રો. નંબર 1, પહેલું ઉદાહરણ, એ વિકલ્પન નિષેધે. આમાં એ વિકલ્પન નિષેધેમાં કેટલા કારકો છે? 2. એક વિકલ્પન અને બીજો નિષેધ. તો મિત્રો આમાં 2 ગૌણસ્તંભો રચાશે. પણ કયા 2 ગૌણસ્તંભો રચાશે? એક નિષેધનો અને બીજો વિકલ્પનનો. તો જે કારકો હોય એ ગૌણસ્તંભ રચવાય. પણ નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જવું. તો આમાં 2 કારકો છે. આ 2 કારકોમાંથી કયા કારકનું ક્ષેત્ર નાનું કહેવાય? નિષેધનું. કેમ? કારણ કે નિષેધ એની જમણી બાજુએ ફક્ત એને લાગુ પડે છે, જ્યારે વિકલ્પન ડાબી બાજુએ અને જમણી બાજુ નિષેધે એમ કરીને આખા વિધાનને લાગુ પડે છે, સર્વોપરી કારક છે. તો આપણે સૌ પ્રથમ નિષેધનો ગૌણસ્તંભ રચીશું. તો અહીંયા આદ્યસ્તંભ તો રચ્યો, પણ હવે બીજા નંબર ઉપર આપણે ગૌણસ્તંભ રચીશું. કોનો? નિષેધ એ. ત્યારબાદ બીજું કયું કારક આવ્યું? વિકલ્પન. તો વિકલ્પન તો સર્વોપરી છે, આખા વિધાનને લાગુ પડે છે. તો આખું વિધાન અહીંયા ત્રીજા નંબર ઉપર લખીશું. એ વિકલ્પન નિષેધ એ. તો આ ગૌણસ્તંભની રચના થઈ કહેવાય મિત્રો. અહીંયા ફરીથી જોઈએ કે આમાં કેટલા આદ્યસ્તંભ અને કેટલા ગૌણસ્તંભ રચાય. એક આદ્યસ્તંભ, સાદું વિધાન 1 છે તો એક આદ્યસ્તંભ. કેટલા કારકો છે? 2, તો 2 ગૌણસ્તંભ. એમ કરીને કુલ 3 સ્તંભોની રચના થાય છે મિત્રો. દાખલા તરીકે જુઓ, એક આદ્યસ્તંભ, આ નિષેધે ગૌણસ્તંભ, અને એ વિકલ્પન નિષેધે ગૌણસ્તંભ. એમ કરીને 3 ગૌણસ્તંભોની રચના થવી જોઈએ. 3 કરતાં વધારે પણ નહીં અને 3 કરતાં ઓછી પણ નહીં. એનું પણ ધ્યાન રાખવું પડે. નંબર 2, બીજું ઉદાહરણ જુઓ મિત્રો. આમાં કેટલા ગૌણસ્તંભોની રચના થશે? તો જેટલા કારકો તેટલા ગૌણસ્તંભ. કેટલા કારકો છે અહીંયા? 3. નિષેધ, શરતી, નિષેધ. તો 3 ગૌણસ્તંભો રચાશે. આદ્યસ્તંભ કેટલા રચાય? 2, આર અને એસ. એમ કરીને કુલ કેટલા સ્તંભ રચાય? 5. તો આર પહેલા નંબરનો આદ્યસ્તંભ, એસ બીજા નંબરનો આદ્યસ્તંભ, અને હવે ત્રીજા નંબર ઉપર આપણે ગૌણસ્તંભની રચના કરીશું. કયો ગૌણસ્તંભ આવશે? તો નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જાઓ. તો આમાં શરતીનો પૂર્વાંગ એટલે કે ડાબી બાજુના ક્ષેત્રમાં પણ નિષેધ આવે છે, અને શરતીના ઉત્તરાંગ એટલે જમણી બાજુના ક્ષેત્રમાં પણ નિષેધ આવે છે. આ બંનેમાંથી ગમે તેને અહીંયા લઈ શકાય. તો આપણે ડાબી બાજુના ક્ષેત્રમાં આવતા નિષેધને લઈએ. તો અહીંયા નિષેધ આર ત્રીજા નંબરનો ગૌણસ્તંભ. ત્યારબાદ અહીંયા નિષેધ એસ, અને ત્યાર પછી એક જ કારક શરતી સર્વોપરી છે. તો આખું વિધાન નિષેધાર, શરતી, નિષેધેશ. તો એમ કરીને કુલ 5 ગૌણસ્તંભો થાય છે મિત્રો. 2 આદ્યસ્તંભ અને 3 ગૌણસ્તંભ. એમ કરીને કુલ 5 સ્તંભની રચના થવી જોઈએ. તો આ મુજબ ગૌણસ્તંભ રચાશે. ત્રીજું ઉદાહરણ જુઓ. અહીંયા પણ 3 સાદા વિધાનો અને 2 તાર્કિક કારકો. એમ કરીને કુલ 5 સ્તંભોની રચના થવી જોઈએ. 3 આદ્યસ્તંભ
અને 2 ગૌણ સ્તંભ. તો 2 ગૌણ સ્તંભ કયા અને 3 આદ્ય સ્તંભ કયા? 3 આદ્ય સ્તંભ આપણે અગાઉ જોઈ ગયા. પહેલો એમ, બીજો એન, ત્રીજો એલ. 2 ગૌણ સ્તંભ કયા? તો એક સમુચ્ચયનો અને એક દ્વિશર્તીનો. જેટલા કારકો તેટલા ગૌણ સ્તંભ. નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જાઓ. સર્વોપરી કારક કયું? ઓળખો, દ્વિશર્તી. તો હવે નાનું કારક કયું કહેવાશે? સમુચ્ચય. સમુચ્ચયનું ક્ષેત્ર નાનું છે તો એમ અને એનને જ લાગુ પડે છે. તો ચોથા નંબર ઉપર આપણે સમુચ્ચયનો ગૌણસ્તંભ રચીશું. એમ સમુચ્ચય એન. અને ત્યાર પછી દ્વિશર્તીનો ગૌણસ્તંભ રચીશું. આખું વિધાન સર્વોપરી છે તો આખું વિધાન અહીંયા લખીશું. એમ સમુચ્ચય એન દ્વિશર્તી એલ. તો આ થઈ આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના. મિત્રો ફરીથી કહું છું કે ગૌણ સ્તંભની રચના કરતી વખતે શું ધ્યાનમાં રાખવાનું? એક જ વાત, નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જવું. અને બીજી વાત, સર્વોપરી કારકનો ગૌણ સ્તંભ છેલ્લો આવવો જોઈએ. સમજાયું બે? તો અહીંયા ગૌણ સ્તંભની રચના કરી. તો આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભની રચના પૂરી થયા પછી ત્રીજું સ્ટેપ લઈશું. ત્રીજું સ્ટેપ કયું મિત્રો? હરોળની સંખ્યાને લગતો નિયમ. ત્રીજું સ્ટેપ શું લઈશું? હરોળની સંખ્યાને લગતો નિયમ. તર્કશાસ્ત્રીઓએ સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળો હોવી જોઈએ એના માટે અહીંયા એક સૂત્ર આપ્યું છે. આ સૂત્રને હરોળની સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે. હરોળની સંખ્યા નક્કી કરવા માટેનું સૂત્ર છે. તમને આ સૂત્ર પૂછાય પરીક્ષામાં કે હરોળની સંખ્યા નક્કી કરવાનું સૂત્ર જણાવો, તો શું જણાવવાનું? હરોળની સંખ્યા બરાબર 2n ઘાત. n બરાબર સાદા વિધાન કે આદ્ય સ્તંભની કુલ સંખ્યા. મિત્રો અહીંયા મેં ત્રણેય ઉદાહરણો અગાઉ આપણે જે અહીંયા સમજ્યા આદ્ય સ્તંભ ગૌણ સ્તંભ રચનામાં, એ જ ત્રણેય ઉદાહરણો અહીંયા લીધા. ચલો પહેલું ઉદાહરણ જોઈએ. એ વિકલ્પ નિષેધે ના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ આવે? તો અહીંયા એક જ સાદું વિધાન છે એ. તો 2 ઘાત આવશે. 2 ઘાત એટલે 2 ગુણ્યા 1 અને 2 ગુણ્યા 1 એટલે 2. તો અહીંયા 2 હરોળ આવશે. જો એ વિકલ્પ નિષેધેનો સત્યતા કોષ્ટક રચો તો કેટલી હરોળો આવે? 2 હરોળ આવે. દાખલા તરીકે જુઓ અહીંયા એ વિકલ્પ નિષેધેમાં 2 હરોળો અહીંયા લખી છે. તો અહીંયા આપણે 2 જ હરોળ મૂકી. નંબર 2, બીજું ઉદાહરણ જુઓ. નિષેધાર શરતી નિષેધેશ. આ જટિલ સંયુક્ત વિધાનમાં કેટલા સાદા વિધાનો આવે છે? 2. એક આર અને બીજો એસ. તો 2 ઘાત થાય. 2 ઘાત થાય એનો મતલબ 2 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 એટલે 4. તો નિષેધાર શરતી નિષેધેશનો સત્યતા કોષ્ટક રચો ત્યારે કેટલી હરોળો આવે? 4 હરોળો આવે. કેમ 4 હરોળ આવે? 2 સાદા વિધાનો છે. એક સાદું વિધાન હોય તો 2, 2 સાદા વિધાન હોય તો 4 હરોળ. તો જુઓ અહીંયા આ ઉદાહરણ. અહીંયા મેં 2 સાદા વિધાનો છે આર અને એસ. તો અહીંયા 4 હરોળ નક્કી કરી છે. 1, 2, 3 અને 4. ત્યાર પછી જુઓ ત્રીજું ઉદાહરણ. એમ સમુચ્ચય એન દ્વિશર્તી એલ. આમાં 3 સાદા વિધાનો છે એમ, એન, એલ. તો 2 ઘાત. 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 8. તો 3 સાદા વિધાનો હોય તો કેટલી હરોળ આવશે? 8 હરોળ આવશે. આ ત્રીજું ઉદાહરણ અહીંયા મૂકેલું છે. જુઓ એમ સમુચ્ચય એન દ્વિશર્તી એલ. જો આનું સત્યતા કોષ્ટક રચ્યું તો 3 આદ્ય સ્તંભો. 3 આદ્ય સ્તંભ હોય એટલે આપણે અહીંયા 8 હરોળ નક્કી કરવી પડે. 1 થી 8 ક્રમ આપી દીધો છે. જુઓ તો 8 હરોળો થઈ. મિત્રો ટૂંકમાં તમે શું યાદ રાખી શકો કે જો 2 સાદા વિધાનો આવતા હોય તો 4 હરોળ, 3 સાદા વિધાન આવતા હોય તો 8 હરોળ અને 4 સાદા વિધાનો આવતા હોય તો 16 હરોળ. ફરીથી કહું છું,
ટૂંકમાં યાદ રાખો કે જો એક જ સાદું વિધાન હોય કે એક જ આદ્યસ્તંભ હોય તો 2 હરોળ, 2 સાદા વિધાન હોય તો 4 હરોળ, 3 સાદા વિધાન હોય તો 8 હરોળ અને 4 સાદા વિધાન હોય તો 16 હરોળ આવે છે. અહીંયા જુઓ, એક જ સાદું વિધાન છે, 2 હરોળ મૂકી. અહીંયા 2 સાદા વિધાનો છે આર અને એસ તો 4 હરોળ નક્કી કરી. અહીંયા 3 સાદા વિધાનો છે, 3 આદ્યસ્તંભો છે એમ, એન અને એલ તો 8 હરોળ નક્કી કરી. તો મિત્રો, હરોળની સંખ્યા નક્કી કરવામાં આપણને કોઈ ભૂલ ન થવી જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવું. બીજી રીતે યાદ રાખો તો એક આદ્યસ્તંભ હોય તો 2 હરોળ, 2 આદ્યસ્તંભ હોય તો 4 હરોળ, 3 આદ્યસ્તંભ હોય તો 8 હરોળ પણ અહીંયા યાદ રાખી શકાય છે મિત્રો. તો હરોળની સંખ્યા નક્કી કરી. ત્યારબાદ ચોથું સ્ટેપ શું આવશે? આદ્યસ્તંભમાં ટીએફની ગોઠવણી કરવી. મિત્રો, આદ્યસ્તંભમાં ટીએફની ગોઠવણી કરવા માટે તર્કશાસ્ત્રીઓએ સૂત્ર આપેલું છે. એક, ટીએફના જૂથ નક્કી કરવા પડે અને ટીએફની સંખ્યા નક્કી કરવી પડે. ટીએફના જૂથ નક્કી કરવા માટેનું સૂત્ર છે 2m-1. m બરાબર આદ્યસ્તંભનો અનુક્રમ દર્શાવતી સંખ્યા, કે ભાઈ પહેલા નંબરનો આદ્યસ્તંભ છે કે બીજા નંબરનો આદ્યસ્તંભ છે કે ત્રીજા નંબરનો આદ્યસ્તંભ છે એ નક્કી કરવી. તો તમને એમાં કેટલા ટીએફના જૂથ મૂકવા એ નક્કી થશે. નંબર 2, ટીએફની સંખ્યા કેટલી રાખવી? એક જૂથમાં ટીએફની સંખ્યા કેટલી હોય તો એ નક્કી કરવા માટે 2n-m આ સૂત્રને અનુસરવું પડે. n બરાબર આદ્યસ્તંભની કુલ સંખ્યા, કે ભાઈ એક આદ્યસ્તંભ છે, 2 છે કે કુલ 3 આદ્યસ્તંભો છે, એ પ્રમાણે ટીએફની સંખ્યા નક્કી થાય. અને m બરાબર આદ્યસ્તંભનો અનુક્રમ દર્શાવતી સંખ્યા. મિત્રો, આ બંને સૂત્રો સમજવા જરા બહુ સમય માગી લે છે. તમને જો હું આ બંને સૂત્રો સમજાવવા જાઉં તો બીજો અડધો કલાક ઉપરનો સમય જતો રહે. તો મિત્રો, અહીંયા આપણે સરળ રીતમાં જઈશું. આ બંને સૂત્રને અનુસરીશું નહીં, માત્ર એટલું જ યાદ રાખીશું કે આદ્યસ્તંભમાં ટીએફની ગોઠવણી કેવી રીતે થાય. તો અહીંયા મેં ઉદાહરણ આપેલું છે, જુઓ. એક આદ્યસ્તંભ હોય તો ટીએફ કેવી રીતે ગોઠવાય, 2 આદ્યસ્તંભો હોય તો કઈ રીતે ટીએફ ગોઠવાય અને 3 આદ્યસ્તંભ હોય તો કઈ રીતે ટીએફ ગોઠવાય. મિત્રો, એક આદ્યસ્તંભ હોય તો હરોળની સંખ્યા 2 હોય અને 2 હરોળ હોય તો એક પહેલી હરોળમાં ટી અને બીજી હરોળમાં એફ આવે. આ મુજબ ટીએફની ગોઠવણી થાય. નંબર 2, જો 2 આદ્યસ્તંભો હોય તો એક આદ્યસ્તંભમાં કેટલા ટી અને કેટલા એફ આવે? તો પહેલા નંબરના આદ્યસ્તંભમાં 2 ટી અને 2 એફ આવે છે. જ્યારે એના અડધા કરવાના બીજા નંબરના આદ્યસ્તંભમાં 1 ટી, 1 એફ, 1 ટી અને 1 એફ આવે છે. તો આ મુજબ ટીએફની ગોઠવણી થાય. મિત્રો, 3 આદ્યસ્તંભો હોય, 1, 2, 3, તો હરોળની સંખ્યા 8 બને છે. અને 8 હરોળ હોય તો પહેલા આદ્યસ્તંભમાં કેટલા ટી અને કેટલા એફ આવે? તો પહેલા નંબરના આદ્યસ્તંભમાં 4 ટી અને 4 એફ આવે છે. બીજા નંબરના આદ્યસ્તંભમાં એનાથી અડધા કરો, 2 ટી 2 એફ, એવી જ રીતે 2 ટી 2 એફ એ રીતે ગોઠવાય છે. એનાથી અડધા કરો, ત્રીજા નંબરના આદ્યસ્તંભમાં 1 ટી 1 એફ, 1 ટી 1 એફ એમ કરતાં કરતાં બધી હરોળ પૂરી કરવી. તો મિત્રો, સૌથી સરળ રીત એક આદ્યસ્તંભ હોય તો આવી રીતે 1 ટી અને 1 એફ ગોઠવો. 2 આદ્યસ્તંભ હોય તો આ મુજબ ટીએફ આદ્યસ્તંભમાં ટીએફની ગોઠવણી કરો. અને 3 આદ્યસ્તંભ હોય તો પહેલા નંબરમાં, બીજા નંબરમાં અને ત્રીજા નંબરમાં આ મુજબનો આદ્યસ્તંભ ગોઠવી શકાય. મિત્રો, તો અહીંયા આદ્યસ્તંભમાં ટીએફની ગોઠવણી કઈ રીતે કરી એ સમજ્યા. હવે એના પછી 5મા નંબરનું સ્ટેપ, ગૌણ સ્તંભમાં ટીએફની ગોઠવણી કરવી પડશે. મિત્રો, ગૌણ સ્તંભોમાં ટીએફની ગોઠવણી કઈ રીતે કરવી? ગૌણ સ્તંભમાં ટીએફની ગોઠવણી કરવા માટે આપણે નિષેધ, સમુચ્ચય, વિકલ્પન, શરતી અને દ્વિશરતી આ 5 સત્યતા ફલનલક્ષી કારકોના સત્યતા મૂલ્યના નિયમને અનુસરીને
ગૌણ સ્તંભોમાં ટીએફની ગોઠવણી કરવી પડે છે. મિત્રો, બીજી વાત કે આપણે કયા સ્તંભોનો ઉપયોગ કરીશું અને કયા સતતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું એ પણ એના સ્તંભના નીચે દર્શાવવું પડે છે. તો એ રીતે આપણે ગૌણ સ્તંભોમાં ટીએફની ગોઠવણી કરીશું. અહીંયા ધ્યાન આપો. જુઓ, આપણે અહીંયા પહેલા નંબરના ઉદાહરણને જોઈએ. એ વિકલ્પન નિષેધે. તો આ એ વિકલ્પન નિષેધેમાં કેટલા ગૌણ સ્તંભોમાં છે? 2. આદ્ય સ્તંભમાં તો આ મુજબ ટીએફની ગોઠવણી થઈ ગઈ, પણ ગૌણ સ્તંભ બીજા નંબર ઉપર છે. કયો? નિષેધે. આ નિષેધે તો કોનો નિષેધ? એનો નિષેધ. આ એ વિધાન આગળના સ્તંભમાં આપેલું હોય. કયા નંબર ઉપર આપ્યું છે? પહેલા નંબર. તો આપણે અહીંયા પહેલા નંબરના સ્તંભનો ઉપયોગ કરીશું અને કયા નિયમનો ઉપયોગ કરીશું? જે તાર્કિક કારક હોય તે નિષેધના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. નિષેધનો સત્યતા મૂલ્યનો નિયમ આપણે અગાઉ જોયો. ટી હોય તો એફ અને એફ હોય તો ટી મૂકો. તો અહીંયા જુઓ, પહેલી હરોળમાં એ સત્ય છે, તો અહીંયા એનો નિષેધ શું બનશે? અસત્ય. અને બીજી હરોળમાં એ અસત્ય હોય તો એનો નિષેધ શું બને? સત્ય. તો આ મુજબ ટીએફની ગોઠવણી થઈ. ત્યાર પછી ત્રીજા નંબરનો ગૌણ સ્તંભ. એમાં વિધાનનો પ્રકાર જુઓ. કયા પ્રકારનું વિધાન છે? વિકલ્પન. વિકલ્પનની ડાબી બાજુ એ અને જમણી બાજુ નિષેધે. તો વિકલ્પનની ડાબી બાજુ એ પહેલા નંબર ઉપર આપ્યું છે, તો આપણે પહેલા નંબરના આદ્ય સ્તંભનો ઉપયોગ કરીશું. અને નિષેધે બીજા નંબર ઉપર આપ્યું છે, તો બીજા નંબરના સ્તંભનો પણ ઉપયોગ કરીશું. અને વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. તો એ પહેલાં અહીંયા લખી દેવું. ફરીથી કહું છું કે આમાં કયા સ્તંભોનો ઉપયોગ કરવાનો અને કયા નિયમનો ઉપયોગ કરવાનો? પહેલા અને બીજા સ્તંભનો ઉપયોગ કરો અને વિકલ્પન વિધાન છે એટલે વિકલ્પનના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરો. તો વિકલ્પનનો સત્યતા મૂલ્યનો નિયમ શું કહે છે? એફ હોય તો એફ મૂકો, નહીં તો ટી મૂકો. જુઓ, અહીંયા બંને પહેલી હરોળમાં બંને એફ છે ના, તો શું કરીશું? ટી મૂકીશું. અહીંયા બીજી હરોળમાં બંને એફ છે ના, તો આપણે શું મૂકીશું? ટી મૂકીશું. તો આ મુજબ સત્યતા કોષ્ટકની રચના થઈ કહેવાય. તો મિત્રો, અહીંયા આદ્ય સ્તંભ અને ગૌણ સ્તંભોમાં ટીએફની કેવી રીતે ગોઠવણી કરી એ જોયું. પણ અહીંયા એક જ આદ્ય સ્તંભ હોય તો કેવી રીતે ટીએફની ગોઠવણી થાય એ જોયું. અને 2 હરોળવાળો સત્યતા કોષ્ટક હોય તો આ મુજબ ટીએફની ગોઠવણી થાય છે. હવે નંબર 2, 4 હરોળવાળો સત્યતા કોષ્ટક જોઈએ અને એમાં આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી થઈ, પછી ગૌણ સ્તંભમાં ટીએફની ગોઠવણી કરીશું. ચલો, અહીંયા 4 હરોળ છે. પહેલા નંબરનો આદ્ય સ્તંભમાં આરમાં ટીએફની ગોઠવણી આ મુજબ થઈ ગઈ, એસમાં ટીએફની ગોઠવણી આ મુજબ થઈ ગઈ. હવે ત્રીજા નંબર ઉપર નિષેધાર ગૌણ સ્તંભ છે, તો કોનો નિષેધ? આરનો નિષેધ. આર વિધાન કયા નંબર ઉપર આપ્યું છે? પહેલા નંબર ઉપર. તો આપણે પહેલા નંબરનો ના સ્તંભનો ઉપયોગ કરી નિષેધના નિયમનો ઉપયોગ કરીશું. નિષેધનો નિયમ એવું કહે છે ટી હોય તો એફ અને એફ હોય તો ટી મૂકો. તો અહીંયા પહેલી હરોળમાં અને બીજી હરોળમાં ટી છે, તો અહીંયા એફ આવશે. અહીંયા એફ છે તો અહીંયા ટી આવશે. ત્યાર પછી ચોથા નંબરનો ગૌણ સ્તંભ જુઓ. કયો? નિષેધ એસ. કોનો નિષેધ? એસનો નિષેધ. એસ વિધાન આગળના સ્તંભમાં આપેલું છે. કયા નંબર ઉપર? બીજા નંબર ઉપર. તો આપણે બીજા નંબરના સ્તંભનો ઉપયોગ કરી નિષેધના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. નિષેધ પ્રમાણે ટી હોય તો એફ અને એફ હોય તો ટી. તો પહેલી હરોળમાં ટી છે તો અહીંયા એફ, બીજી હરોળમાં એફ છે તો ટી, ત્રીજામાં ટી છે તો એફ, ચોથામાં એફ છે તો ટી. તો મિત્રો, આ મુજબ ટીએફની ગોઠવણી થશે. છેલ્લો 5મો નંબર, કયા પ્રકારનું વિધાન છે? શરતી. શરતી પ્રકારનું વિધાન આ પહેલાં જુઓ. શરતીનો પૂર્વાંક નિષેધાર, ડાબી બાજુ નિષેધાર. તો નિષેધાર કયા નંબર ઉપર છે? 3 નંબર ઉપર. અને શરતીનો ઉત્તરાંક નિષેધ એસ,
કયા નંબર ઉપર છે? 4 નંબર ઉપર. તો આપણે 3 અને 4 નંબરના સ્તંભનો ઉપયોગ કરી શરતીના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. શરતીનો નિયમ શું કહે છે? પૂર્વાંક સત્ય, ઉત્તરાંગ સત્ય, તો શરતી વિધાન અસત્ય, નહીં તો સત્ય. મતલબ કે ટીએફ હોય તો એફ મૂકો, નહીં તો ટી મૂકો. તો અહીંયા જુઓ, ટીએફની શક્યતા હોય પહેલાં શોધી કાઢો. અહીંયા 3જા નંબર ઉપર છે, જુઓ મૂકો. પૂર્વાંગાર નિષેધાર સત્ય, ઉત્તરાંગ નિષેધેશ અસત્ય, તો શરતી વિધાન અસત્ય, નહીં તો સત્ય. એમ કરીને ટીએફની ગોઠવણી કરીશું. તો આ મુજબ ટીએફની ગોઠવણી થાય છે મિત્રો. તો અહીંયા આ મુજબ આદ્ય સ્તંભ ગૌણ સ્તંભોમાં ટીએફની ગોઠવણી કરી અને આપણે આ સત્યતા કોષ્ટકની રચના કરી 4 હરોળ માટેનો. હવે છેલ્લું વિધાન, એમ સમુચ્ચય એન દ્વિશરતી એન. આનો સત્યતા કોષ્ટક રચવો હોય તો ફરીથી કહું છું કે સૌ પ્રથમ આદ્ય સ્તંભ રચો, પછી ગૌણ સ્તંભ રચો, પછી હરોળની સંખ્યા નક્કી કરો, એના પછી આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો અને ત્યારબાદ ગૌણ સ્તંભોમાં ટીએફની ગોઠવણી કરો. તો મિત્રો અહીંયા 3 આદ્ય સ્તંભ એમ, એન અને એલ. જુઓ, એમ, એન અને એલ. ગૌણ સ્તંભો બે કારકો છે, એક એમ સમુચ્ચયનો, બીજો દ્વિશરતીનો. તો અહીંયા સમુચ્ચયનો અને અહીંયા દ્વિશરતીનો. ત્યાર પછી 3 આદ્ય સ્તંભ છે, તો હરોળોની સંખ્યા 8. અહીંયા પહેલા નંબર આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી 4T 4F, બીજા નંબરમાં 2T 2F, ત્રીજા નંબરમાં TF TF. હવે ગૌણ સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો. ચલો, ગૌણ સ્તંભમાં કયા પ્રકારનું વિધાન છે? 4થા નંબર ઉપર સમુચ્ચય. સમુચ્ચયની ડાબી બાજુ એમ, જમણી બાજુ એન. તો એમ અને એન કયા નંબર ઉપર આપ્યા છે? આગળના સ્તંભમાં આપેલા છે, નંબર 1 અને નંબર 2. તો આપણે 1 અને 2 નંબરના સ્તંભનો ઉપયોગ કરી સમુચ્ચયના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. સમુચ્ચયનો સત્યતા મૂલ્યનો નિયમ શું કહે છે મિત્રો? ટીટી હોય તો ટી, નહીં તો એફ. ચલો, ટીટી હોય તો ટી. પહેલી હરોળમાં જુઓ બંને ટીટી છે તો ટી મૂકો, બીજી હરોળમાં પણ બંને ટીટી છે તો ટી મૂકો. ત્યાર પછી કોઈ હરોળમાં ટીટી નથી. તો પહેલાં નિયમનું પાલન બતાવો કે ભાઈ જ્યાં જ્યાં ટીટી હોય ત્યાં ટી મૂકી દીધો. હવે કોઈ ટીટી ન હોય તો પછી તમે બધા એફ મૂકી શકો છો. તો અહીંયા હું બધા એફ મૂકી દઈશ. તો આ થઈ ગૌણ સ્તંભમાં ટીએફની ગોઠવણી. ત્યાર પછી 5મા નંબરનો ગૌણ સ્તંભ. કયા પ્રકારનું વિધાન છે મિત્રો? દ્વિશરતી. દ્વિશરતીનો પહેલું ડાબી બાજુના ક્ષેત્રમાં કયું વિધાન આવે છે? એમ સમુચ્ચય એન, જે 4 નંબર ઉપર આપ્યું છે, આગળના સ્તંભમાં આપેલું હોય 4 નંબર ઉપર આપેલું છે. અને દ્વિશરતીની જમણી બાજુના ક્ષેત્રમાં કયું વિધાન છે? એલ, જે કયા નંબર ઉપર આપ્યું છે? આગળના સ્તંભમાં. અને 3 નંબરના સ્તંભનો ઉપયોગ કરી દ્વિશરતીના સત્યતા મૂલ્યના નિયમનો ઉપયોગ કરીશું. દ્વિશરતીનો નિયમ શું કહે છે મિત્રો? ટીટી હોય તો ટી મૂકો, એફએફ હોય તો પણ ટી મૂકો, નહીં તો એફ મૂકો. કાં તો ટીટી કાં તો એફએફ હોય તો ટી, નહીં તો એફ. તો અહીંયા શોધો કે ટીટી અને એફએફ છે. અહીંયા જુઓ છે, આ પહેલી હરોળમાં ટીટી છે તો આપણે ટી મૂકીશું. ત્યાર પછી અહીંયા જુઓ, અહીંયા ચોથી હરોળમાં બંને એફએફ છે તો પણ આપણે ટી મૂકીશું. ત્યાર પછી અહીંયા છઠ્ઠી હરોળમાં બંને એફએફ છે તો પણ આપણે ટી મૂકીશું. અને અહીંયા 8મી હરોળ જુઓ, 8મી હરોળમાં પણ બંને એફએફ છે, ટી મૂકીશું. પ્રથમ નિયમનું પાલન બતાવો, પછી બાકીની હરોળમાં ટીએફ ગોઠવો. તો અહીંયા મેં દ્વિશરતીના નિયમનું પાલન બતાવી દીધું. ત્યાર પછી બાકીની બધી હરોળમાં એફ આવે છે. જુઓ, તો મિત્રો આ મુજબ સત્યતા કોષ્ટકની રચના થાય છે. તો અહીંયા ફરીથી સમજાવું છું મિત્રો, આનો આ સત્યતા કોષ્ટક રચવો હોય તો ફરીથી કહું છું કે સૌ પ્રથમ આદ્ય સ્તંભ રચો. આદ્ય સ્તંભ એટલે પહેલું સ્ટેપ આદ્ય સ્તંભ રચવા માટેનું. ચલો, આદ્ય સ્તંભ કઈ રીતે રચવાનો? જેટલા સાદા વિધાનો તેટલા આદ્ય સ્તંભ. અહીંયા કેટલા સાદા વિધાનો છે? 3. તો 3 આદ્ય સ્તંભ રચ્યા. 1 2 3. નંબર 2,
ત્યારબાદ બીજું સ્ટેપ લો, ગૌણ સ્તંભની રચના કરો. ચલો ગૌણ સ્તંભની રચનામાં શું યાદ રાખીશું? જેટલા કારકો તેટલા ગૌણ સ્તંભ. નાના કારકના ક્ષેત્ર તરફથી મોટા કારકના ક્ષેત્ર તરફ જવું. સર્વોપરી કારકનો ગૌણ સ્તંભ છેલ્લો. તો અહીંયા 2 કારકો છે, તો આ બંનેમાંથી કયા કારકનું ક્ષેત્ર નાનું કહેવાય? સમુચ્ચયનું. તો સમુચ્ચય કોને લાગુ પડે? એમ અને એન. તો એમ સમુચ્ચય એનને ચોથા નંબર ઉપર લીધો. દ્વિશરતી સર્વોપરી કારક આખા વિધાનને લાગુ પડે, 5મા નંબર ઉપર લીધો. તો આદ્ય સ્તંભની રચના થઈ ગઈ, ગૌણ સ્તંભની રચના થઈ ગઈ. ત્યાર પછી શું કરવાનું? હરોળની સંખ્યા નક્કી કરવાની. હરોળની સંખ્યા કેવી રીતે નક્કી કરશો? તો મેં તમને અગાઉ સમજાવ્યું, એક સાદું વિધાન હોય તો 2 હરોળ, 2 સાદા વિધાન હોય તો 4 હરોળ, અને 3 સાદા વિધાન હોય કે 3 આદ્ય સ્તંભ હોય તો 8 હરોળ, અને 4 આદ્ય સ્તંભ હોય તો 16 હરોળ. તો અહીંયા 3 આદ્ય સ્તંભ છે માટે આપણે 8 હરોળ નક્કી કરી દીધી કે ભાઈ અહીંયા 8 હરોળ નંબર આપી દેવા, 8 હરોળો. ચલો ત્યાર પછી ચોથું સ્ટેપ, આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો. આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરવી હોય તો કઈ રીતે કરવાની? એક સાદું વિધાન હોય તો આદ્ય સ્તંભમાં આ મુજબ ટીએફ ગોઠવો. 2 સાદા વિધાન હોય તો ટીટીએફ ટીએફ આ મુજબ ટીએફની ગોઠવણી કરો. 3 આદ્ય સ્તંભ હોય તો પહેલા નંબરના આદ્ય સ્તંભમાં 4 ટી 4 એફ, બીજા નંબરના આદ્ય સ્તંભમાં 2 ટી 2 એફ, અને ત્રીજા નંબરના આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો. તો આ મુજબ ટીએફની ગોઠવણી થઈ જશે. અને છેલ્લું સ્ટેપ, 5મા નંબરનું સ્ટેપ, ગૌણ સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો. તો ગૌણ સ્તંભોમાં કઈ રીતે ટીએફની ગોઠવણી કરી એ આપણે અહીંયા સમજ્યા. જે વિધાન હોય એ વિધાનના સત્યતા મૂલ્યના નિયમને અનુસરવાનું, અને એના ઘટકરૂપ વિધાનો આગળના સ્તંભમાં આપેલા હોય એ સ્તંભનો ઉપયોગ કરી અને ટીએફની ગોઠવણી કરવાની. તો મિત્રો આ થઈ સત્યતા કોષ્ટકની રચના. તો ફરીથી કહું છું કે સત્યતા કોષ્ટકની રચનામાં કુલ 5 સ્ટેપ યાદ રાખો. પહેલું સ્ટેપ આદ્ય સ્તંભ રચો, બીજું સ્ટેપ ગૌણ સ્તંભ રચો, ત્રીજું સ્ટેપ હરોળની સંખ્યા નક્કી કરો, ચોથું સ્ટેપ આદ્ય સ્તંભમાં ટીએફની ગોઠવણી કરો, અને 5મું સ્ટેપ ગૌણ સ્તંભોમાં ટીએફની ગોઠવણી કરો. કઈ રીતે કરવી એ મિત્રો મેં તમને સમજાવ્યું. તો બસ અહીંયા સત્યતા કોષ્ટકની રચના કરતા આવડે તો જ આપણે આ પ્રકરણમાં સફળ થયા કહેવાઈએ. મિત્રો ખાસ તમારે જો અહીંયા કોઈ પ્રશ્ન હોય કે જો તમને આમાં કંઈ ન સમજાય કે કોઈ મનમાં પ્રશ્ન રહી ગયો હોય તો તમે મને જરૂર કોમેન્ટ બોક્સમાં નીચે કોમેન્ટમાં લખો, તો હું તમને એનો જવાબ આપીશ અને એને સમજાવીશ.